અંતે પાછળથી તમે આ કોલેજમાં તમે સસ્પેન્ડ કર્યા હતા એના મામલે આ શું નિર્ણય આવ્યો છે? નિર્ણય સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરે જ્યારે કોઈ પણ પ્રિન્સિપાલને અથવા અધ્યાપકને સસ્પેન્ડ કર્યા હોય ત્યારે એને 45 દિવસની અંદર દરખાસ્ત માન્ય રાખે છે કે નહીં એ એને જોવાનું હોય છે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરે. યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરે અગાઉ પણ કોલેજનો વહીવટ સ્મૂધલી ચાલે એના માટે એને પ્રયત્ન કરેલા હતા. એ ઉપરાંત અમુક બાબતો એવી હતી કે જેની સ્પષ્ટતા ક્યાંય થયેલી નથી અને એના વિવાદને કારણે જે સસ્પેન્ડ કર્યા હતા એ સસ્પેન્ડ છે એ વાઇસ ચાન્સેલરે હુકમ નામંજૂર કરી અને રદ કરેલ છે. છબી ખરડાણી છે એવું લાગે છે, પણ છતાંય શું છે કે મેં દિલથી જે વિદ્યાર્થીઓનું કામ કર્યું હતું અને વિદ્યાર્થીને હિતને ધ્યાનમાં લીધું હતું એનો અવડું મોટું વળતર મળે એ મને ખ્યાલ નહોતો. આના ઉપરથી એ ફલિત થાય છે કે જે અધ્યાપકો પ્રિન્સિપાલો વિદ્યાર્થીઓની ફેવરમાં વિદ્યાર્થીના હિત માટે ધ્યાન આપે છે એને હંમેશા વિદ્યાર્થીઓ સહકાર આપે જ છે.